પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આયોજિત કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગ KSPPL 3 2026 નો ભવ્ય સમાપન સમારોહ ભીમરાડ ગામના ગાંધી મેદાન ખાતે ઉત્સાહ અને ઉમંગભેર યોજાયો હતો। ફાઇનલ મુકાબલામાં ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને દર્શકોને રોમાંચિત કરી દીધા હતા। તારીખ 30 માર્ચ 2026ના રોજ ગાંધી મેદાન ખાતે રમાયેલી KSPPL 3 2026ની ફાઇનલ મેચ કાંટાની ટક્કર અને રોમાંચથી ભરપૂર રહી હતી। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ રમતગમતની ભાવના સાથે ઉત્તમ પ્રદર્શન કર્યું। ફાઇનલ મુકાબલામાં વિજેતા ટીમે જોરદાર રમત બતાવી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્રિકેટ પ્રેમીઓ અને સમાજજનોએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। મેચ પૂર્ણ થયા બાદ યોજાયેલા ભવ્ય સમાપન સમારોહમાં વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી। તેની સાથે જ રનર્સઅપ ટીમ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ ટ્રોફી અને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાનો અને મહાનુભાવોએ ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમત દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને યુવા શક્તિના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપ્યો હતો। KSPPL 3 2026નો આ સમાપન સમારોહ કોળી સમાજ માટે ગૌરવપૂર્ણ અને યાદગાર ક્ષણ બની રહ્યો હતો। જી ચલ બોલો દીપકભાઈ, આજે આ ફાઇનલ નું ગ્રાન્ડ ફિનાલે કહેવાય। એ ગ્રાન્ડ ફિનાલે બે દીપક ઇજાદાર કપ નું આજે ફાઇનલ મેચ રમાઈ ગઈ અહીંયા અને જે ભવ્યાતિ ભવ્ય પ્રકાશ પરિવર્તન ટ્રસ્ટ અને કોળી સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ આ ટુર્નામેન્ટ આયોજિત કરી છે। એમના ઘણા બધા સહયોગી એ કઈ પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજ એટલે શું સમાજ કોળી સમાજમાં જે કુરિવાજો ચાલી આવેલા છે તેને સમાજનું પરિવર્તન કરવાનું કોળી પટેલ કાંઠા કોળી પટેલ સમાજનું પરિવર્તન કરવાનું આ ટ્રસ્ટ શરૂ કર્યું છે। પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર પોતે એન્જિનિયર છે અને એના પ્રમુખ છે કાંઠા વિભાગ કોળી પટેલ સમાજના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર ઓર્ગેનાઇઝિંગ થી આ ટુર્નામેન્ટ યોજાય છે। બળવંતભાઈ ઉમરીકર નહીં બળવંતભાઈ પટેલ લલુભાઈ પટેલ એમણે આ ક્રિકેટ મેદાન જ્યાં ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ એ એમણે જ બનાવ્યું છે, જ્યાં બધાના